નમસ્કાર દર્શક મિત્રો, ગાયત્રી પરિવાર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું ભગવતી ભાભોર। જોઈએ આજના મહત્વના સમાચાર। અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર વડોદરા દ્વારા તારીખ 5/8/2026ના રોજ અલગ અલગ આધ્યાત્મિક સંસ્થાઓ દ્વારા ગૌ સન્માન આહવાન અભિયાન અંતર્ગત મહારેલીનું આયોજન સંપન્ન। અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર વડોદરા દ્વારા તારીખ 5/8/2026ના રોજ અલગ અલગ આધ્યાત્મિક સંસ્થાઓ દ્વારા ગૌ સન્માન આહવાન અભિયાન અંતર્ગત મહારેલીનું આયોજન સંપન્ન કરવામાં આવેલ, જેમાં વડોદરા શહેર ગાયત્રી પરિવાર વરેણ્યમ યુથ ગ્રુપ સૌ સાથે મળી મહારેલીમાં જોડાયા હતા। વરેણ્યમ યુથ ગ્રુપ દ્વારા હજારોની સંખ્યામાં ગૌભક્તોની સહી સાથે નામ, મોબાઈલ નંબર નોંધ સહી કરાવી આવેદનપત્ર સાથે જોડીને આપણા વરિષ્ઠ માર્ગદર્શક JR દવેજીના હસ્તે કલેક્ટર શ્રી અનિલ ધામલિયાજીને આપવામાં પગલા લેવામાં આવે વગેરે સૂચનો દર્શાવેલ છે અને પ્રજ્ઞા અભિયાન શતાબ્દી સમારોહ વિશેષાંક ભેટ આપેલ। સેંકડોની સંખ્યા સૌ ગૌ ભક્તો, ગાયત્રી પરિવારના વડીલો, યુવાઓ જોડાયા હતા। રિપોર્ટર નીતિન ભાભોર, મહીસાગર। આવેદનપત્ર શું મુદ્દો હતો? આજે વિશેષ રૂપથી અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર સમગ્ર વડોદરા શહેર એકત્ર થઈ અને આજ રોજ આદરણીય ગાયત્રીથી શાંતિકુંજ હરિદ્વારથી આદરણીય ચિન્મયભાઈના આદેશ પ્રમાણે અમે હજારોની સંખ્યામાં સહી કરાવી અને ગૌ રક્ષા માટેનું એક આવેદનપત્ર આપવા માટે ગાયત્રી પરિવાર અહીંયા કલેક્ટર ઓફિસ આવ્યા છીએ અને કલેક્ટર ઓફિસમાં આ આવેદનપત્ર આપી અને અમારી રજૂઆત રજૂ કરી છે। વિશેષ રૂપથી ગૌ માતાનું રક્ષણ થાય, એને સંરક્ષણ મળે, ગૌ માતા કતલખાને જતી બચે અને ગાયને એક રાષ્ટ્ર માતા તરીકે જાહેર કરવા માટેની અમારી વિનંતી અને રિક્વેસ્ટ કલેક્ટર સાહેબને આપી છે ગાયત્રી પરિવાર વડોદરા દ્વારા। સર શું કહેશો, શું જવાબ આપવામાં આવે કલેક્ટર દ્વારા? કલેક્ટર દ્વારા જવાબ બસ અમે કરીશું એવું કીધું છે। હવે બીજો તો જવાબ એ શું આપી શકે અત્યારે તો, કારણ કે દરેક જિલ્લાઓમાં દરેક વિસ્તારની અંદર આ રીતના જ કલેક્ટરોને આ રીતના આવેદન આપવા જઈ રહ્યા છે। દરેક પરિજનો, દરેક સંસ્થા, ગાયત્રી પરિવાર એકલી નહીં, બધી જ સંસ્થાઓ જઈ અને પોતાની રજૂઆત કરી રહ્યા છે। એટલે વિશેષ રૂપથી અમારું એક લક્ષ્ય આ છે કે ગાય માતાને સંરક્ષણ પ્રાપ્ત થાય, ગાય માતાનું રક્ષણ થાય અને ગાય માતા કતલખાને જતી બચે।